हरि ओम हरि ओम हरि ओम। राधा भक्तिर्हरेर्ज्ञानम् ताभ्यां यां च समन्विता तां श्रीभागवतीं गाथा वन्दे युगलरूपिणी। ओम श्री हरे कृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। मधुर मधुर नाम स्वामी नारायण। 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 रुडो ने
દેવની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર વિરાજમાન એવા સૌ કોઈના મનોરથોને પૂર્ણ કરતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન. જેમના શુભાશીર્વાદ આપણને હર હંમેશ પ્રાપ્ત થયા જ કરે છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આ રાત્રિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામવલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો આ કથાને ઓનલાઈન શ્રવણ કરી રહ્યા છે એ દરેક ભક્તોને મારા હેતપૂર્વક જય શ્રી સ્વામી. વાલા ભક્તો, સુંદર આજનો પવિત્ર દિવસ, આજની તારીખ 17/6/2021, જ્યારે સુંદર આ નારી ભક્ત કથાનું જ્યારે આપણે શ્રવણ કરી રહ્યા છીએ, એ નારી ભક્ત કથાની અંદર અનેક સ્ત્રીઓની કથાનું શ્રવણ કરી રહ્યા છે, જે ભગવાનના ભક્તો છે. એવા જ મહાન એક જેઠીબાઈ કરીને વડનગરના ભક્ત છે, એનું આપણે જે ચરિત્ર છે એને શ્રવણ કરશું. જીવનની અંદર દુષ્કાળ પડે અને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. જીવનની અંદર દુઃખ આવે ત્યારે મહારાજ આપણે ત્યાં પધારે અને આપણા મનોરથોને પૂર્ણ કરે છે. જેઠીબાઈને ભગવાન પ્રત્યેની જે ભાવના હતી એ ખૂબ અલૌકિક હતી ને ભાવનાને કારણે ભગવાન એ બાઈને વશ હતા. ભગવાન ક્યારે વશ થાય? જેઠીબાઈના પ્રસંગથી આપણને સમજાશે. જ્યારે ભક્તોના જીવનની અંદર દુઃખ આવવાનું હોય એ પહેલા તો મહારાજ આ સ્ત્રી ભક્તોને કહી દેતા હતા, કારણ કે સતત ભગવાનનું ભજન કરે એનું રક્ષણ તો માત્ર મહારાજ કરે. પંચતત્વની પહેચાન થયા પછી આ જગત બધું વેરી જણાય છે. એવી સમજણે જેઠીબાઈનો મોહ, હરખ, શોક સર્વસ્વ હૈયેથી લુપ્ત થઈ ગયા છે. ઉત્તર ગુજરાતની અંદર આવેલું મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આ વડનગર નામે પ્રાચીન ગામ છે. ત્યાં શ્રી હરિએ એમના સમયની અંદર ધર્મના બીજનું વાવેતર કર્યું હતું. શ્રી હરિએ સત્સંગીઓની અને શ્રદ્ધા અને ભક્તિ જોઈ પછી જ મહારાજે પોતાની લીલાને માંડી છે. જ્યારે આવું અમૃત પીરસાતું હોય ત્યારે મહારાજ કાં તો સંતો એ પાત્રતા એની અંદર છે કે નહીં એ બધું ચેક કરી
એને તપાસી અને ત્યારબાદ પોતાનું જે અમૃત છે, ભગવાનનું જે અમૃત એ પીરસવામાં આવે છે. સત્સંગ એવાને જ પીરસવાય કે જેને પચાવવાની તાકાત હોય. માત્ર સત્સંગી થઈ જવાથી કાંઈ થતું નથી. માત્ર બે વાતો ભગવાનની કરી નાખીએ અને એ સત્સંગી થઈ જાય, એ સત્સંગ ન કહેવાય. સાચો સત્સંગ જેને થાય, જેને ક્યારેય ભગવાનમાંથી કોઈનો અભાવ ન આવે, એ સત્સંગને સત્સંગ કહીએ છીએ. કારણ કે કોઈનું આચરણ જોતા અને જો આપણને અભાવ આવ્યો તો એ અભાવમાંથી આપણે ભગવાનને છોડી દેતા હોઈએ છીએ. શું ભગવાને કર્યું છે? અરે ભગવાનને કોઈની જરૂર નથી, ભગવાનની જરૂર આપણને છે. આપણે એમ માનીએ છીએ કે આપણે મંદિરમાં જઈએ છીએ એટલા માટે મંદિર ચાલે છે. એવું નથી. મહારાજની ઈચ્છા હશે ને તો એને કોઈની જરૂર ન પડે. પરંતુ આપણે આપણો મોક્ષ સુધારવો છે, આપણે આત્માનું કલ્યાણ કરવા માટેનો આ દાખલો કર્યો છે. મહારાજ જ્યારે આવું પાત્રતા જોઈ અને સત્સંગ પીરસવાની પોતાની લીલા માંડવાની વાત કરે છે. મહારાજની ઘણી એવી લીલાઓ છે કે કોઈને પચે નહીં. એક વખત બધા જ કાઠી દરબારો મહારાજની સમક્ષ બેઠા છે, જે સતત મહારાજની સાથે સાથે ફરે છે. પરંતુ એક દિવસે જ્યારે સભાની અંદર કાઠી દરબારો બેઠા છે અને કોક સંતનું મહારાજે એમને એમ એઠું ખાધું ને, તો એ લીલા જોઈ અને આ કાઠી દરબારોને આ અભાવ આવ્યો છે. જે સમય ભગવાન શ્રી કૃષ્ણની જે ખાટી છાશ મધુમંગલ પીવે અને ભગવાન શ્રી કૃષ્ણ નીચે હાથ અડાડી અને પોતે પીવે, એ જે દ્રશ્ય હતું એ દ્રશ્ય જોઈ બ્રહ્માજી પણ ભગવાનની લીલાને ઓળખી નથી શક્યા. તો આપણે તો સાધારણ મનુષ્ય છીએ. ભગવાનની લીલાને ઓળખવી એ કોઈ સાની સુધી વાત નથી. જ્યારે ભગવાન પ્રત્યેનો આપણને વિશ્વાસ હોય, ભગવાન પ્રત્યેનો આપણને ભગવાન પ્રત્યેની નિષ્ઠા હોય, ત્યારે આપણે લીલાને જોઈ શકીશું. જે સતત કાઠી દરબારો ભગવાનની સાથે રહે છે એ વિચાર કરે છે કે ઓહો, અનંત કોટી બ્રહ્માંડનો માલિક થયો અને આવું કોકનું એઠું ખાય. પરંતુ આ કાઠી દરબારો ભગવાનને ઓળખતા નથી. મહારાજે ચક્ર ચલાવ્યું છે, પ્રકરણ ચલાવ્યું છે. મહારાજે એમને આ અભાવ ટાળવાનો એક ઉપાય બતાવ્યો છે. કાઠી દરબારોને ભેગા કર્યા અને કહ્યું કે દરબારો, આપણે એક રમત રમીશું. એક કુવાની નજીક ગયા છે અને મહારાજે કહ્યું કે આ કુવાની અંદર જે કૂદી જાય અને ભીનો થયા વગર ઉપર આવે, બસ એ જીતી ગયો. એમાં સુરા ખાચર છે, અનેક દરબારો છે. આ દરબારો પાછળ જઈ અને દોડતા દોડતા આવે છે અને આ કુવાની અંદર જ્યાં કૂદકો મારે ત્યાં ભીના થઈને બહાર આવે છે. જે સુરા ખાચરે આ કાર્ય કર્યું અને એ સમયે દરેક કાઠી દરબારો અને મહારાજ એની ઉપર જ્યાં હસવા માંડ્યા ને, ત્યારે સુરા ખાચરને એમ થયું કે મારી મશ્કરી કરે છે. સુરા ખાચરને એમ થયું કે ચાલો ને આપણે કૂદીએ છે તો આ લોકો આપણી મશ્કરી કરીએ છે. સુરા ખાચરે મહારાજને કહ્યું કે મહારાજ, તમે મારી ઉપર હસો છો, મારી ઉપર હસો નહીં. જો તમે સાચા હો ને તો તમે આમાં કૂદકો મારો.
અને ભીના થયા વગર બહાર નીકળો. પછી મહારાજે કૂદકો એની અંદર જ્યાં માર્યો ને એ સમયની અંદર મહારાજ એમને એમ આ કાઠી દરબારોને દર્શન દીધા છે. 3 છોગાવાળી પાગ મહારાજે ધારણ કરી છે, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. એવું જે દ્રશ્ય, એ દ્રશ્યને આ કાઠી દરબારોએ નિહાળ્યું છે. એના દર્શન કરતાની સાથે જ જે અભાવ હતો એ અભાવ ટળી ગયો છે. અને કાઠી દરબારોને બહુ દુઃખ થયું. દુઃખ થતાની સાથે જ મહારાજને કહે, મહારાજ ક્ષમા કરજો, અમે તમારા લીલા પ્રત્યે ખૂબ શંકા કરી છે અને શંકા અમારે કરવી નહોતી. ત્યારે મહારાજે કહ્યું કે ભક્તો, શાસ્ત્રોની અંદર કહેવામાં આવ્યું છે કે ક્યારેય કોઈ ભગવાન લીલા કરતા હોય એ શંકાની અંદર એને કોઈ શંકા ન કરવી જોઈએ. કારણ કે ભગવાન જે કરે છે એ એના ઐશ્વર્યથી કરે છે, એના શક્તિથી કરે છે. ભગવાનનું સામર્થ્ય આપણે જાણીએ જ છીએ. ભગવાન ધારે ને તો આ પૃથ્વીને નષ્ટ કરી શકે છે, ભગવાન ધારે તો ફરી તો આનું સર્જન કરી શકે છે. આવી અલૌકિક શક્તિ ભગવાનમાં રહેલી છે. પરંતુ આ કાઠી દરબારોને થયું કે આ તો સાક્ષાત ભગવાન છે. કારણ કે આ જળની અંદર પડ્યા બાદ કોઈ ભીનું થયા વગર આવે જ નહીં. આજે મહારાજ એ કુવાની અંદર જ્યાં કૂદકો માર્યો અને ભીના ન થયા, એમને એમ ઊભા છે, દર્શન આપે છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી છે. જય જયકાર થયો છે મહારાજ. બસ આ વડનગર ગામની અંદર ભગવાનના સ્ત્રી ભક્ત જેઠીબાઈ કરીને રહેતા. તેમનો એક પુત્ર વનમાળી કરીને હતો. વિક્રમ સંવંત 1869 ની સાલે શ્રી હરિ વડનગર પધાર્યા છે. જેઠીબાઈને ઘરે ભોજન કરવા અને જમવા માટે આવ્યા છે. જેઠીબાઈએ આમંત્રણ આપ્યું છે કે મહારાજ જ્યારે વડનગર આવજો ને, તો મહારાજે કહ્યું કે જેઠીબાઈ અમે અવશ્ય અહીંયા વડનગરની અંદર પધારશો ને તમને દર્શન આપીશું. તમારો જે કઈ ભાવ હોય ને, જે કઈ સંકલ્પ હોય એ અમે પૂરો કરીશું. અને એ સમયની અંદર ઘણો સમય વ્યતીત થયો. મહારાજ વડનગરના પાદરમાં પહોંચ્યા છે. મહારાજનું સામૈયું કરવા માટે ગામના લોકો પડાપડી કરે છે. મોટા પાયે વડનગરની અંદર મહારાજનું સામૈયું આ ગામની અંદર કાઢ્યું છે. અલૌકિક જે મહારાજની મૂર્તિ, દરેકને દર્શન આપતા આપતા મહારાજ ઘોડી ઉપર બેઠા બેઠા જાય છે. જ્યારે મહારાજ માનકી ઉપર ચડે અને એ જે દ્રશ્ય હોય એ દ્રશ્ય દરેક જણને બહુ ગમે. મહારાજની જે માનકી ઘોડી હતી એ પણ ખૂબ ભાગ્યશાળી હતી, જેની ઉપર મહારાજ બિરાજમાન થયા. અનંત કોટી બ્રહ્માંડનો માલિક જેની ઉપર બેઠો ને, તો એ ઘોડી પણ પવિત્ર થઈ ગઈ છે. બસ આ દ્રશ્ય જે માણકી ઘોડીનું હતું એની ઉપર મહારાજ બેઠા છે. દરેક મનુષ્યએ મહારાજનું પૂજન કર્યું અને જે માણકી ઘોડી ઉપર બેસીને મહારાજ જાય, જેના જેના ઘરની આગળથી જાય એની તરફ દ્રશ્ય કરે, નજર કરે, એની તરફ જોઈને મંદ મંદ હસે છે. જેઠીબાઈએ જોયું છે કે મહારાજ કેવી રીતે શોભાયમાન છે. આજે જ્યારે મહારાજ એ માણકી ઘોડી ઉપર બેસીને આવ્યા છે ને, તો આપણને આમ લાગે છે કે આજે સોનાનો દીવ ઉગ્યો છે. માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી, માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી.
ચઢ્યા રે મોહન વનમાળી માણકી ચડ્યા રે મોહન વનમાળી શોભે રૂડી કરમાં લગામ રૂપાણી રોડી ઘરમાં લગામ રૂપાળી શોભે રૂડી કરમાં લગામ રૂપાણી શોભે રોડી ઘરમાં લગામ રૂપાળી માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી માણકી ચડ્યા રે મોહન વનમાળી મહારાજ માણકી ઘોડી ઉપર બેસી અને ગામની અંદરથી નજરો નાખતા નાખતા દરેકને પવિત્ર કર્યા છે. અરે જેને મહારાજની નજર જે ભક્તો ઉપર પડી એનું મન પવિત્ર થાય, એના વિચારો પવિત્ર થઈ જતા હોય. મણિગર સૌને કહે છે આવો પ્યાર મણિકર સૌને કહે છે થાઓ ત્યાર. મુનિવરની પરાતીને અસવાર મુનિવરને પદાતિને અસવાર. પૂરી જાવા કરો નિરધાર રથપુરે જાવા કર્યો નિરાધાર. મણકીએ ચઢ્યા રે મોહન વનમાળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી શોભે રૂડી કરમાં લગામ રૂપાણી રોડી કરમાં લગામ રૂપાળી માણકીએ ચઢ્યા રે મોહન વનમાળી માણકીએ ચડ્યા રે મોહન વનમાળી. પ્રભુ માણક્યું ઘોડી ઉપર બેસી અને ગામમાંથી નજર નાખતા નાખતા દરેકના આંગણાને પવિત્ર કરતા કરતા જાય છે. આ જેઠીબાઈ છે તો જેઠીબાઈને પણ એમ થયું કે મારા આંગણામાં પણ મહારાજ પધારે અને મારું આંગણું મારું ઘર પવિત્ર કરે. ઘર અને આંગણાને પવિત્ર કરવા માટે મહારાજ જ્યારે આપણા ઘરે પધારે છે ત્યારે આપણું ઘર એ પવિત્ર થતું હોય છે. માઇન્ડને શુદ્ધ કરવા માટે એક કથા છે, મનને પવિત્ર કરવા માટે મહારાજનું દર્શન છે. જ્યાં મહારાજ આ ઘોડી ઉપર બેઠા છે અને ઘરના નજીકમાંથી જાય છે ને ત્યારે જેઠીબાઈએ કહ્યું કે પ્રભુ જય શ્રી સ્વામી. જેઠીબાઈ એમ કહે છે કે મહારાજ મારા ઘરે પધારો, તમારા માટે સાવ સાદું ભોજન તૈયાર કર્યું છે, પરંતુ મારો બહુ મોટો ભાવ છે. એ ભાવને તમે જોઈ અને મારા ત્યાં પધારો. બસ મહારાજ ઘરે આવ્યા છે અને એક સ્થાન ઉપર બેઠા સુંદર મજાનું આસન પાથરવામાં આવ્યું. બાઈને ત્યાં તો બાજટ નહોતા
આર્થિક પરિસ્થિતિ નબળી હતી. માટે પ્રભુ, આ તમને ભોજન પીરસવામાં જે આવ્યું છે ને, હું તો એટલી મોટી નથી કે તમારા માટે 56 પ્રકારના પકવાનો બનાવું, પરંતુ મારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે, તેથી તમારા માટે સાવ સાદું ભોજન બનાવ્યું છે. ભગવાન એ ગરીબ જીવનો પણ આ થાળ ગ્રહણ કરતા હોય છે. અરે જીવન ભક્તોનો જો રોટલો માત્ર ભગવાન ગ્રહણ કરતા હોય, શબરીના બોર એનો સ્વાદ માનતા હોય, તો પછી એક ગરીબડા જીવનું કલ્યાણ ન કરી શકે? મહારાજે ક્યારેય કોઈ દિવસ કોઈને કહ્યું નથી કે હું ગરીબના ઘરે નહીં જાઉં. અરે ગરીબડા જીવનું તો ભગવાન શ્રી સ્વામિનારાયણે કલ્યાણ કર્યું છે. મહારાજે કોઈ દિવસ કોઈનો ભેદભાવ કર્યો નથી કે આ તો નાનો છે, આ તો મોટો છે. અને સાદું ભોજન બનાવી મહારાજ ને જેઠીબાઈ એમ કહે છે કે મહારાજ, અમારું ઘર આવું છે, આ તમને જમાડવા માટેનું આ સાદું ભોજન છે. પરંતુ મહારાજ એક મારી ઉપર કૃપા કરો. આવતા જતા જે સંતો છે ને, એ વડનગરની અંદર આવે છે, જાય છે, બસ એનો રોટલો ન અટકે એવું કંઈક સાધન બનાવી આપો. મહારાજ તો ગરીબ નિવાજ છે. હરિ તુમ સાચે ગરીબ નિવાસ, યહ સત્ય જાની મેં આજ. અને મહારાજ થાળ જમીને જા બેઠક લે છે. ત્યાં જેઠીબાઈ ઘરની કોઠીમાં કેટલા દાના ભર્યા છે મહારાજ પૂછે છે. જેઠીબાઈએ કહ્યું કે મહારાજ, એમાં મને એક દાણા હશે, બહુ નહીં હોય, બસ અમારું ઘર ચાલે છે એટલા દાણા છે. આ રોજનો રોટલો અમને પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યારે આંગણામાં ગરીબડો જીવ આવે ને, ત્યારે અમારું હૈયું એ બળી ઉઠે છે, કારણ કે અમે એને અન્નદાન નથી કરી શકતા. માટે કંઈક કૃપા કરો. ત્યારે મહારાજે કહ્યું કે જેઠીબાઈ, ચિંતા ન કરશો, આ જે કોઠી છે ને, એ કોઠીના ઉપરનું જે ઢાંકણું એ બંધ કરી દો. હરિ તું સાચે ગરીબ નિવાસ, હરિ તું સાચે ગરીબ નિવાસ, હરિ તુમ 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 સાચે ગરીબ નિવાસ. સાચે ગરીબ જ્યાં કોઠીનું ઢાંકણું બંધ કર્યું છે, મહારાજે વચન આપ્યું છે, આશીર્વાદ આપ્યા છે કે જે આ કોઠી છે, આ કોઠીના ઉપરથી ક્યારેય દાના ન કાઢશો, સાણેથી કાઢજો, તમારું જીવન સુધરી જશે. समय જાય સત્ય છુરાયો આતુર હોઈ ગજરા કષ્ટ સમય જાય સત્ય છુરાયો
આતુર હોય ગજરાજ કૌરવકુટી સભાએ રાખી કૌરવકુટી સભાએ રાખી જાય પતિની લાજ હરી તુમ સાચે ગરીબ નિવાજ હરી તુમ સાચે ગરીબ નિવાજ जरासन मधी महाबल छोड़े भूप समान जय जरासन मधी महाबल छोड़े भूप समान 16 सहस्त्र साचे गरीब दीवान हरि साचे गरीब दीवान हरि तुम साचे गरीब જેઠીભાઈ એમ કહે છે કે પ્રભુ તમે સાચા છો, ગરીબની તરફ નજર રાખો છો. મહારાજે કહ્યું છે જેઠીભાઈ આજે કોઠી છે ને એ કોઠીનું જે ઉપરનું ઢાંકણું એને લીપી દો, એને બંધ કરી દો. કોઠીના સાણેથી એટલે બાજુમાંથી જ એ જે કઈ દાણા તમારે કાઢવા હશે ત્યાંથી કાઢજો. પછી તો જેઠીભાઈ ઉપરનું ઢાંકણું એ માટીથી લીપી દીધું છે. મહારાજે આશીર્વાદ આપ્યા છે કે હવે ક્યારેય તમારે ત્યાં દુષ્કાળ આવશે નહીં, ક્યારેય આ દાણા ખૂટશે નહીં. અને બસ એ સમયની અંદર જેઠીભાઈ કહે છે મહારાજ જ્યારે આ દ્રશ્ય જોઈને જેઠીભાઈને મનમાં વિચાર આવ્યો કે પ્રભુ કેટલા દયાળુ છે. અરે મારા જેવા ઘરની અંદર આવીને મને સારા એવા આશીર્વાદ આપી ને આ કોઠીનું જે મને કઈ બતાવ્યું છે. મહારાજે કહ્યું છે કે જેઠીભાઈ તમને ખ્યાલ છે આ શેના માટે મેં કર્યું? કારણ કે હવે મોટો દુષ્કાળ પડવાનો છે અને એ દુષ્કાળ આવશે ને ત્યારે તમારી પરિસ્થિતિ એ બહુ બગડશે. એટલા માટે જ આ કોઠીનું કાર્ય મેં કર્યું છે. જ્યારે જ્યારે તમને ધનની આવશ્યકતા પડશે ત્યારે એના સાનેથી દાણા કાઢી અને એને વેચી જે કઈ ધન આવે એનાથી તમારું ઘર ચલાવજો, પરંતુ ક્યારેય ઉપરથી જોતા નહીં, ક્યારેય ખૂટશે નહીં. બસ શ્રી હરિના વચને વિશ્વાસ રાખી જેઠીભાઈ ખૂબ આનંદિત થયા છે. આખું વર્ષ વિતાવી ચૂક્યા છે તો જેઠીબાઈ આ જગતથી સાવ નિરાળા થઈ સર્વસ્વ શ્રી હરિને સમર્પણ કરી ભજનમાં પોરવાઈ ગયા છે. જ્યારે જેઠીબાઈનો અંતકાળ આવ્યો ને એ સમયની અંદર જેઠીબાઈ પોતાના પુત્રને ઉપદેશ આપે છે, બેટા વનમાળી, હવે મને શ્રી હરિ તેડવા આવશે, પરંતુ તને સારો એવો ઉપદેશ આપું છું, તું ક્યારે ભગવાનને છોડતો નહીં, ક્યારે ધર્મ ભૂલતો નહીં. સંતો ચારણભાઈ નો પ્રસંગ બતાવે છે કે મહારાજ જે સમયની અંદર માંગરોળની અંદર આવ્યા છે, માંગરોળમાં સભા ભરીને મહારાજ બેઠા છે, મોટા મોટા સંતો એ સભાની અંદર ઉપસ્થિત છે. બહુ અગત્યની આ સભા હતી, પરંતુ
એ સમયની અંદર એ ગામની અંદર ચારણ ભક્ત કરીને સ્ત્રી ભક્ત રહેતા હતા. એ ચારણબાઈ એના પતિનું મૃત્યુ થયું અને ત્યારબાદ પોતે જીવન વિતાવવા લાગ્યા. મહારાજની સેવામાં વિતાવે, મહારાજનું ભજન કરે, મહારાજને રોજ યાદ કરે. અરે મહારાજ, આ જે દુઃખ આવ્યું છે ને એ દુઃખ ક્યારે દૂર કરશો? બસ રોજ મહારાજની રાહ જોએ, આજે ભગવાન આવશે, આજે આપણું દુઃખ દૂર થશે. કારણ કે પોતાના પતિનું મૃત્યુ થયા બાદ આ બધી જ જવાબદારી ચારણબાઈના માથે આવી હતી. એક તો સંસાર પણ ચલાવો, પોતાના દીકરાઓને પણ હાચવે અને એની અંદર મહારાજનું ભજન પણ કરે. મોટી સભા ભરીને જ્યાં મહારાજ બેઠા છે ને એ સભામાંથી સિંહાસન ઉપરથી ઉતરી અને મહારાજ ચાલતા થયા છે. ત્યારે કેટલાક સંતોએ પૂછ્યું કે મહારાજ ક્યાં જાઓ છો? મહારાજે કહ્યું કે અગત્યનું કાર્ય છે, એ બસ એ કાર્ય કરવા માટે હું જાઉં છું. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે અરે મહારાજ, આ મોટી સભા તમે લઈને બેઠા છો અને આ સભાને છોડીને જશો? મહારાજે કહ્યું કે આ સભાથી અગત્યની વાત હોય તો મારા ભક્ત છે, મારા ભક્તને જે દુઃખ આવ્યું છે ને એ દુઃખ દૂર કરવા જાઉં છું. મહારાજે ગમે તેટલું અગત્યનું કાર્ય હોય, પરંતુ મહારાજ પોતાનું કાર્ય છોડી અને એક ગરીબ જીવને સુખી કરવા માટે પધારતા હોય છે. મહારાજ જ્યાં ચારણભાઈને ઘરે પહોંચ્યા, ફાટેલી તૂટેલી રજાઈ એ આસન કરવા માટે મૂકી છે. મહારાજને એની ઉપર બેસાડ્યા છે. ચારણબાઈને ખૂબ દુઃખ થયું છે કે મારા ઘરે અનંત કોટી બ્રહ્માંડનો માલિક જ્યાં આવ્યો અને આવું આસન હું આપું છું? પ્રભુ ક્ષમા કરજો, પરંતુ મને આ યોગ્ય નથી લાગતું. અમારી પરિસ્થિતિ એવી છે અને એટલા માટે જ અમે આવું આસન તમને આપીએ છીએ. અને એ સમયની અંદર મહારાજે કહ્યું કે ચારણબાઈ, આજે સુખ અને સમૃદ્ધિ એ તો અમારી પાસે છે. બસ તમે ગરીબ છો ને, આ ગરીબાઈને દૂર કરવા માટે જ આવું છું. ગરીબાઈને દૂર કરવા માટે પ્રભુ ચારણબાઈને ત્યાં ઘરે બેઠા છે. નાના નાના છોકરા રડે, જમવાનું મળે નહીં, રાતનો રોટલો મૂકી રાખે. જેમ સુદામાનું જીવન હતું, બસ એ પ્રકારે આ ચારણબાઈનું જીવન હતું. આવું દુઃખી જીવન જોઈ અને મહારાજને ખૂબ દયા આવી. અરે નાના નાના છોકરાઓ રડે અને રોટલો માંગે. ચારણબાઈ કહે છે, બેટા રોટલો નથી, આપણા ઘરમાં કાંઈ જ નથી. જ્યારે એવા દિવસો આવે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. જે આપણે અહંકારની અંદર ઉડીએ છીએ ત્યારે આપણે આપણા પાછલા દિવસો એકવાર યાદ કરવા જોઈએ. એ દિવસો જો આપણને યાદ રહી જાય ને તો આપણને અહંકાર ન આવે, માન ન આવે, ઈર્ષા ન આવે. આ ગરીબના ઝૂંપડીએ, ચારણબાઈના ઝૂંપડીએ મહારાજ બેઠા છે. મહારાજે કહ્યું કે બાઈ, બહુ ભૂખ લાગી છે. મહારાજ જ્યારે આ ચારણબાઈનું કંઈક ગ્રહણ કરશે ત્યારે જ ચારણબાઈનું દુઃખ દૂર થશે. ચારણબાઈ કહે છે, મહારાજ ઘરમાં તો કાંઈ નથી, બાજુમાંથી લઈ આવું છું અને તમને જમાડું છું. મહારાજે કહ્યું છે, ચારણબાઈ મારે બાજુવાળાનું જોતું નથી, મારે તો તમારા ઘરમાં જે હોય ને એ જોઈએ છે. નાના નાના છોકરાઓ રાતનો રોટલો મૂક્યો હતો, એનું બટકું તોડી તોડીને ખાતા હતા. થોડોક રોટલો વધ્યો હતો અને મહારાજે કહ્યું, ચારણબાઈ પેલો રોટલો દેખાય ને એ રોટલો મને આપો. ચારણબાઈએ કહ્યું, પ્રભુ આ રોટલો રાતનો છે, આ ન ખવાય. તમે તો અનંત કોટી બ્રહ્માંડના માલિક છો, આવું કેવી રીતે ખાઈ શકશો? અને આ રોટલો આપો, મને યોગ્ય નથી લાગતું, બસ મને આપો. પરંતુ ચારણબાઈએ રોટલો ન આપ્યો. મહારાજે આંચકીને લઈ લીધો અને એક
રોટલાનું બટકું તોડી અને પોતાના મુખમાં નાખ્યું છે. મહારાજે ગ્રહણ કર્યું છે અને મનમાં સંકલ્પ કર્યો છે કે આજે બટકો ખાધું છે એનાથી ચારણબાઈનું દુઃખ દૂર થાય. અને એ જ સમયની અંદર ચારણબાઈના દિવસો બદલાવ્યા છે. જેમ જેઠીબાઈ છે એમ ચારણબાઈ પણ છે, એના દિવસો બદલાયા. મહારાજના આશીર્વાદ આપ્યા છે. મહારાજ આશીર્વાદ આપીને વિદાય થયા. અંતકાળે જેઠીબાઈ મહારાજની રાહ જોવે છે. બસ મહારાજ મને તેડવા આવે. પોતાના પુત્રને ઉપદેશ આપી અને મહારાજ આકાશ માર્ગે આ બાઈને તેડવા આવ્યા છે. મહારાજે કહ્યું કે ચાલો જેઠીબાઈ, હવે ધામની અંદર જઈએ છીએ. બસ ઉપદેશ આપી જેઠીબાઈએ તો વાત કરતા કરતા આંખોને ત્યાં મીચી દીધી અને એ જેઠીબાઈ અક્ષરધામના વાટે ચાલી નીકળ્યા છે. જેમ ચારણબાઈનો પ્રસંગ હતો, એના પ્રસંગમાંથી આપણે એક વસ્તુ યાદ રાખવી કે એનું જીવન કેવું હતું. સાવ ગરીબ હતી, આર્થિક પરિસ્થિતિ નબળી હતી. એમ આપણી પરિસ્થિતિ પણ એવી જ હોય છે. પરંતુ મહારાજ જ્યારે મળે ને, ભગવાનની કૃપા થાય ત્યારે આપણા જીવનની અંદર સુખ આવે છે. તો આલા ભક્તો, આજે આ જેઠીબાઈની કથાને આપણે શ્રવણ કરી. એ કથાને વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં સમર્પિત કરી આ કથાને ભગવાનના નામઘોષ સાથે પૂર્ણ કરીશું.